पहलो नाम पहलो नाम पहलो नाम परमेश्वरो प्रथम आवड़ा मोटा आ जगत में मनुष्यना शरीर मांथी आ श्वास जीवन आपवा मांड्यो, पण ई जीवन आपता आपता श्वास कईक बोलता सीखी गयो। ए शू बोलता सीख्यो? श्वास बोलवा मांड्यो। आ जगतनी प्रणाली रीत परंपरा विधाताए विचार ने वाणी भगवान विष्णु नारायण आ जगत में आखा विश्वनो एक श्वास प्राणी मात्रनो एक आधार विश्वना अणु अणु में समाईने पोतानु द्रव्य तेज पोतानु प्रकाश जेम विधाताए विचार एम नारायणे पोतानु प्रकाश योग अने माया योग द्वारा अने माया द्वारा पोतानो प्रकाश फैलाव्यो। माया महालक्ष्मी बन्या, एकाग्रता वाला भगवान योग नारायण बन्या। विश्व अणु अणु में जोड़ेला विश्व अणु नारायण विष्णु नारायण बन्या। माताओ सजनो राम मटी ने धर्म द्वारे आप सौ पधार्या छो तो मने एम थया करे कि तुमने कोई मोकलिया हशे नहीं तो तमारा घेरे साधनो एटला बधा तमे लई चूक्या छो कि ये बधाई साधनों द्वारा तमारा घर ने ठंडू ठंडू राखी बधा उपकरणों नो उपयोग करीने तमारे घेरे ज रहेवा मांगता हता छताई आज कईक मुक्त आनंद लेवा माटे नवरात्रिना निमित्त पर्व थी जोड़ायेलू आज बीजनु पर्व छे एटले तमे सूर्यपुर नगर में मां रनादेनी राज सत्ता में भगवान सूर्य नारायण ना पुत्री मां तापीना तट तीर किनारा ऊपर संत हंस आवा एक गुरुजी ना नेजानी छत्र छाया में ज्योतना अजवाड़ा में भेगा थई ने गतना आराध में सत्ताधीश उत्तरोत्तर मने ने तमने कईक
જીવનની દિશાઓના અનુભવ કરાવ્યા કરે છે. ક્યારેક વીજળી થાય, ક્યારેક વરસાદ અનરાધારો થાય, ક્યારેક ભયંકર ગાજતો અથડાતો એના ચમકારાથી આપને ભયભીત કરતો, અથવા તો વીજળી ને ચમકારે એક ધાગામાં કંઈક પરોવાઈને એને પકડી રાખવું છે. એમ આ જીવન મળ્યું છે તો કોઈ શ્વાસના ધાગામાં એને પકડી રાખીને આ જીવન આધાર લઈને જીવ્યા કરવું છે. સજ્જનો માતાઓ, એમ થતું હતું કે કોઈ નહોતું ત્યારે કોણ હતું? જો ફરાળ વાળા સાંજે ફરાળ કરીને બેઠા હો તો ધ્યાન દો. જમીને માથે પંખા ફરે છે ને જોલે ચીડ્યા હો તો કોઈ એક બાજુનો આશરો ગોતી અને તમારી સહજ સમાધિમાં સાંભળતા સાંભળતા સમાધિ થઈ જાઓ. એટલે ઉઠો ત્યારે પાછું નવું કોઈનું સાંભળવું ન પડે. કારણ કે દરેક દિશામાં મને તમને કોઈ અંકુશ નથી, સંસારમાં અંકુશ નથી અને પોતે પોતાના જીવનમાં કોઈ અંકુશ રાખ્યો નથી. કાંઈ નહોતું ત્યારે કોઈ પોલાણમાંથી સૂર્યનારાયણની એક અદ્ભુત દૈવી શક્તિઓના પ્રકાશમાંથી એક પ્રકાશનો ટુકડો ખરી પડ્યો. નીચે કઈ આધાર નહોતો. એક ખરી પડેલો ટુકડો પવન સાથે જોડાણો. પવન પ્રાણ સાથે રહેતો હતો. આ અગ્નિથી પવન અને અગ્નિ બે ભેળા થયા ને ભાઈઓ બહેનો, વાર્તા નથી કરતો કે કથા નથી કરતો. તમારા શરીરમાં જે ક્રિયાઓ થાય છે એને યાદ કરાવું છું. ગઈકાલે અમે ચર્ચા કરી હતી તો એમાં સરસ્વતી માને અને ગાયત્રી માને વંદના કરી હતી. નવસારી અન્નપૂર્ણા આશ્રમના માના દરબારમાં ગઈકાલની નવરાત્રિની બેઠકમાં દર એકમના બીજ મનાવીએ છીએ. એ આપણું જ આશ્રમ છે. ક્યારેક નીકળો તો અવશ્ય નવસારી શહેરમાં જવાનો કસ્બાથી જે રસ્તો જાય છે એમાં જાતા દાબાથ ઉપર હનુમાનજી તમારી પર કરુણા કરીને ઊભા છે, બેઠા છે. આશ્રમનું નામ અન્નપૂર્ણા આશ્રમ છે. અમારા સાધુરામ યોગેશભાઈ અને ગૌ સેવા મંડળ દર્શનીય ગાયો છે. દર્શનીય માનો દરબાર છે. જલારામ બાપા, વીરબાઈ માં અને સંત ભગવાન પ્રગટ ઉભા છે. મને ને તમને કંઈક કહે છે. ભૂતકાળ તો ખૂબ જ તમે સાંભળ્યો, ઘણા પુરાણોનો સાર સાંભળ્યો, શાસ્ત્રોનો સાર સાંભળ્યા પછી રામાયણજી, ભાગવતજી, ગીતાજી આવા પવિત્ર ચરિત્રોનો મહિમા સાંભળ્યો. દેવી શક્તિઓનો અદ્ભુત મહિમા વિવિધ ક્ષેત્રમાં પોતપોતાની આગવી શક્તિઓ લઈને દેવી સ્વરૂપે જે માતાઓએ જે પરાક્રમ કર્યા, જે તે વખતે જેની જરૂર પડી તેને એના સાધકો, એના ભક્તો બધા ભેળા થઈને પોકાર કર્યો છે.
એટલે માએ પોતાના ભક્તો પોતાના બાળકોને ભય વિનાના બનાવવા માટે અનેક પ્રકારની માતાઓએ વિકરાળ શક્તિ પોતાની કેન્દ્રિત કરેલી શક્તિઓ દ્વારા આપણો બચાવ કર્યો છે, આપણને ભય વિનાના બનાવ્યા છે. દેવી વિચારધારા, એકમાંથી બે વિચારધારા ભગવાન મહાદેવે એકાગ્રતાથી એક પુરુષ અને એક પ્રકૃતિ, એક પિતા અને એક માં, એક પતિ એક પત્ની, એક માં એક દીકરો, એક બાપ એક દીકરી, એક ભાઈ એક બેન, આવા બે પાત્રોમાં વિવિધ પ્રકારની એકબીજા સાથે આત્મીયતા જોડી. નકર ભાઈનું શરીર પુરુષનું છે, બેનનું શરીર સ્ત્રીનું છે, પણ ખબર નહીં વિધાતાએ કેવા એમાં છાટા, કેવા એમાં પ્રભાવના, એવા પોતાના પ્રકાશના ભાવો મૂક્યા, અંજવાળાના કેન્દ્રીકરણ ભાવ મૂક્યા. બેન એટલે મારી બેન છે, ભાઈ એટલે મારો ભાઈ છે, એને ખ્યાલ નથી આ પુરુષ છે કે આ સ્ત્રી છે, એમ ખ્યાલ. મારો ભાઈ છે, મારી બેન છે, મારી માં છે, મારા પિતા છે, મારા બાપ છે, હું એની દીકરી છું, મારી માં છે, હું એનો દીકરો છું. સજનો, તમને કોઈ આડાવડા તમારા સમયના ગોટા વાળીને પડીકા વાળી અને મન મનાવી તમારો સમય પસાર કરવા બકવાસ. હું મારી ઓળખાણ ક્યાંથી થઈ છે તમને ઓળખું છું, તમને ઓળખું છું. જ્યાંથી જુદા પડ્યા છે ત્યાં પાછા આપણે બધા એક જ છીએ. જ્યાંથી જુદા પડ્યા છે ત્યાં એક છે. ઓળખાણ આ શરીર પ્રગટ થયું છે એનો આધાર આપણી ઓળખાણ છે. પરમાત્માએ આ જગતનો એક આધાર ઉભો કર્યો, નિરાધારમાંથી આધાર ઉભો કર્યો. બેનો, આજે મારી એક ઈચ્છા હતી કે તમને બધાને થોડુંક હળવું મન થાય, હળવું મન થાય, નાભીમાં શ્વાસ આવતો રહે, આજુબાજુમાં કોઈની ઓળખાણોને પકડવાની ન રહે. નાના મોટા ભાવ કુભાવો આપણી પાસે હોય તો એમાંથી મુક્ત થઈ જાય. એવા પરિચય માટે હું આજ તમને એક ગીત ગાવા માટે આ વાજાપેટી અને આ બધી મારી ગોઠવણ આજુબાજુમાં થઈ ગઈ એનો ઉપયોગ 3-5 મિનિટ કરી લઉં. તમે બધા પણ મારી સાથે જોડાઈજો, હે ને? કોઈ અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો, નકલંગ રમવા આવે છે. અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો, નકલંગ રમવા આવે છે. અનહદના ઓરડા ઉઘાડો મારા હંસો, નકલંગ રમવા આવે છે. અનહદના
લેજો. ઘડીએ ઘડીએ તમે આવી રીતે રમાડે ન રાખો. ધ્યાન દો. કાગડાઓની હારે વાત નથી કરવાની. કાગડા હજી એની હારે વાત નથી કરવાની. શું કામ? અરે ચંદન ને લાકડે બેઠા હોય તો આમથી આમ આમથી આમ આમથી આમ. અરે ભાગ્યશાળી કઈક હારી તો વિચારધારા જો. આ સત્સંગ ને ઘેર બેઠો હજી કોણ ગૂતી છે? પાજી કોને ગૂતી છે? અરે જેને ગોતી તો તારી અંદર ખુવાઈ ગયેલું છે. ઉઘાડ ઉઘાડ. અનહદના ઓરડા ઉઘાડો મારા હંતો નકલ રમવા આવે છે. ગોપાલ મારો બાળ સ્વરૂપે. ગોપાલ મારો બાળ સ્વરૂપે. નિજારી લાલ મારો બાળ સ્વરૂપે. નિજારી લાલ મારો બાળ સ્વરૂપે. કુમ કુમ પગલા લાવે છે વાલો. કુમ પગલા લાવે છે વાલો. કુમ કુમ પગલા લાવે છે વાલો. કુમ કુમ પગલા લાવે છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. કુમ કુમ પગલા લાવે છે વાલો. કુમ કુમ પગલા લાવે છે. આવા દિવ્ય ચરિત્રો, પવિત્ર ચરિત્રો, જેની વાતો અનેક પ્રકારના ઉદાહરણો ક્યાંક સાંભળી જાય, ક્યાંક કોઈ ચિત્રમાં જોઈ જાય. વિધાતાએ હાથ જોડ્યા, બ્રહ્માજીએ હાથ જોડ્યા કે હે મહાદેવ, તમે એકમાંથી બે તો બન્યા, પુરુષે તમે ને પ્રકૃતિએ તમે, પુરુષના શરીરમાં રહેવા વાળા તમે, પુરુષના શરીરને બીજ નામનો ધર્મ આપ્યો, પછી પ્રકૃતિ સ્ત્રીના શરીરમાં રહેવા વાળા તમે જ. આદ શક્તિની છાયામાં યાદ શક્તિની સાથે જોડાઈને
હે મહાદેવ, પ્રકૃતિ સાથે રજસ્વાલા નામનો ધર્મ આપીને બંને પાત્રોને આ બે બનાવી એમાંથી મુક્ત રહીને તસ્મે શ્રી ગુરુદેવાય નમઃ. હજી તસ્મે શ્રી ગુરુદેવાય. સાક્ષી પણ તમે બની બેઠા. પુરુષ શું કરે છે, પ્રકૃતિ માં શું કરે છે, આ બેયના સાક્ષી થઈ અને પરાત પર ઉત્પત્તિના દેવ તમે, સ્થિતિના દેવ તમે, અને બેવથી પાછા નિજાનંદ લઈ સાક્ષી રૂપે તમે બેઠા છો. આ જગતની ઉત્પત્તિ કરનારા, ઉત્પત્તિ કરનારા, વિચાર અને વાણી વાળા, દ્રિવ તેજ વાળા, પ્રાણી માત્રને એક શ્વાસે સાચવનારા, જગતને જીવાડનારા, એ પણ તમે જ છો. અને શિવ મહેશ તમે જ છો. પાછા ત્રણેયથી પરાત પર એવા હે પરમ સત્તાધીશ, પરમ આનંદ સ્વરૂપી, આપની લીલા, આપની માયા આ સમજવા માટે અમારી પાસે અમારી યાદ શક્તિઓ કમજોર છે. કારણ કે અમે ભૂલા પડેલા મુસાફર છીએ, જેની તેની પાસેથી માર્ગદર્શન લેવા માંગીએ છીએ. કોઈ કે આ રસ્તેથી મળી જાય એવી સરળતા છે, કોઈ કે આનાથી ઘણાને આરામ થયો છે, કોઈ કે આનાથી ઉડાન ભરી છે, કોઈ વળી એમ કે આવા વૈવિધ્યતા વાળા એનું ગુરુત્વાકર્ષણ યા પહોંચ્યા સિવાય કઈ પ્રાપ્ત ન થઈ. આવું બધાનું જુદું જુદું રૂપાંતર સાંભળીએ પરમ સત્તાધીશ. અમે અકળાઈ ગયા છીએ. આ કઈ જાતની અમારી આ મુક્તિ છે કે અમને મુક્ત કર્યા પછી આ સજા મળી છે. એટલે હે પરમાત્મા, જગતના નિર્માણમાં, ઐશ્વરી સત્તામાં આપે જે આધાર આપ્યો છે તે આધાર એવા પ્રકારનો છે. હું આપની પાસે એકાગ્રતા વાળું, આપ રોજ મથરામથી ને કંઈક પ્રાપ્ત કરવા પ્રયાસ કરો છો. સવાર સાંજ શુદ્ધ હૃદય છે તો શું તમને મળશે? ત્રિવિધ તાપ ઉનકા મીટે. ત્રિવિધ તાપ કેવા છે? યાદી, વ્યાધિ અને ભૂત, ભવિષ્ય ને વર્તમાન. એ જેનો ભૂતકાળ સારો હોય ને સાહેબ, એનું વર્તમાન સારું હોય, અને વર્તમાન સારું હોય એનું ભવિષ્ય સારું જ બને. ભૂતકાળ સારો હોય, સારા અને પવિત્ર ભૂતકાળ વાળા, તમારું વર્તમાન પણ સારું છે, અને આગળ જતા તમારું ભવિષ્ય પણ, તમારા વારસદારો, દીકરા દીકરીઓ તમને અનુસરીને તમારા પરિવારમાં જે જોડાઈને આવ્યા છે એ બધા તમારું ભવિષ્ય જોઈને, અરે તમારું વર્તમાન જોઈને એનું ભવિષ્ય અવશ્ય ચોક્કસ બનાવશે. નિર્વિવાદ યાદીઓ આપું છું એટલા માટે કે આજ અમે ગઈકાલે સરસ્વતી માને યાદ કરતા કરતા
પહેલી નવરાત્રિની માને પ્રાર્થના કરી. માને પ્રાર્થના આજે નક્કી કર્યું હતું કે આજે પ્રાર્થના કરવી છે, પણ ગાયત્રી માની પ્રાર્થના કે તમારા આટલા મોટા પ્રકાશમાં અમે કેમ ભૂલા પડ્યા છીએ કે અંધારામાંથી બહાર નીકળી શકાતું નથી, અને હજી અંદર અમારી કોઈ પૂછા કરો કે તમને શું જોઈએ છે, તો આપણે માંગીએ કે મને અંજવાળું ખપે, અંજવાળું ખપે. જોઈએ છીએ અંજવાળું, માગણી અંજવાળાની કરીએ છીએ, અને અંદર અંદર પ્રયાસ બધાય અંધારાના છે. માગણી અંજવાળાની કરીએ છીએ. હજુ યાદી કરતો તો અહીં તમારી સભામાં આવતા પહેલા એક દ્રષ્ટાંત કહેતો હતો કે રવિ સાહેબ જીતી વખતે વાણિયા સમાજના એક સારા કુટુંબમાંથી એના એવા સંસ્કારો કે સમજણા વણિક પુત્ર છતાંય રવિ એ વખતે સાહેબ ફોજદાર હતા. અને એ જ ગાળામાં એક વેપારી ભાણ કરીને, ભાણજી વેપારી પ્રમાણિક અને સમજણા પહોંચેલા વેપારી, મારી આંખો ઉગાડી છે, હું તમને બધાને જોતા જોતા બોલું છું. તમે દ્વિધા ન કરો. તમારે અનુભવ કરવો હોય તો આવી ઉગાડી આંખે તમે તમને જુઓ ને આનંદ કરો, એ તો કરો. સાંભળવા પછી સમજણનો આનંદ એકાગ્રતા આપે છે, અને સાંભળ્યા પછી સમજશો ને તો સમજણ તમને તરત જ તમારા પોતાના વર્તનના વિભાગમાંથી તમે કઈ કક્ષામાં કઈ ચપળતાથી અથવા તો કઈ છેતરપિંડીથી તમે તમને છેતરો છો. તમે તમને છેતરશો, પણ ક્યાં સુધી છેતરાશો? તમને આમ નહીં. રવિ સમજણા, ભાણજી સમજણા, અને એટલી ઊંચાઈ વાળા, છતાંય રવિને એમ થયું કે આવા પુરુષને ચારે બાજુ આખા પરગણામાં એની લોકવાયકા એને પહોંચેલા પુરુષ તરીકે બિરદાવે છે. હાલને હું પણ એના સાનિધ્યમાં એનો અનુભવ કરું, એની દ્રષ્ટિ, એની વાણી, એનું ભીતરીય મારા તરફનું ઓજસ એની સન્મુખ જઈને અનુભવું. રવિ આવ્યા સાહેબ, ભાણ સાહેબ એની પવિત્ર એકાગ્રતા સાથે જોડાયેલી ઐશ્વરી મુદ્રામાં નિજી પોતાના આનંદને માણી રહ્યા છે. વેપાર વ્યવહાર એમાં પણ તમારી સાવધાની, એ તમારું દર્શન છે. દર્શન આવું ઐશ્વર્ય પરમાત્મા તરફથી મળેલું છે. તો કેટલી એવી બાબતો છે કે એને તમે હજી દંડોળી નથી. તમારી આંખ તમને કેટલી મદદ કરે છે એની ખબર નથી. તમારા કાન તમને કેવડી મદદ કરે છે. સાંભળતા 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 રણુકાર પર જણુકાર, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિનું અગમ અંજવાળું
ત્યાં પડ્યું છે એક મોતી કે જે મોતીમાંથી આવડું મોટું આ ઐશ્વર્ય સાથે જોડાયેલું જીવન નું શરીર મોતી લેના ગોતી કે કેમ કરશું કે દિલ દરિયામાં ડૂબકી દેના અરે દિલ જ ક્યાં છે કે ડૂબકી દઉં એમાં દિલ તો મારું આ તમાશા જોતા જોતા ખબર વિનાનું થઈ ગયું છે આવો ને એક જ આધાર સાથે જોડાઈને વાર્તા નથી કરવી વિવેકના ઘરેથી જલ્દી સાબદું થઈ માના તેજને અનુભવવું છે આજે બીજું નોરતું આજે બીજ મહાપર્વ છે મને ખ્યાલ છે ત્યાં સુધી તમને યાદ કરાવી અને કહું છું આ થ્રુ આઉટ પ્રવાહ એ પ્રવાહ મારા સત્ય સ્વરૂપ સો સર્જનહારા સેવક કાજ કરત સંભારા अरे अपने बाना को बीरद जानी शरणागत मागो सुतबान अंतर माहे वसो छो आप दीना मोह नाम नाम अरे नाम थे मारो श्वास छे तारो श्वास नाम छे तो तू क्या नो छो हूँ अखंड 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 मारो विश्वास छे विश्वास नो श्वास ते हूँ छू तो केनु ओढणुं ओढीने फरे कई ज्ञाति नो कई शाखा नो कई गोत्र नो कई 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 पुरुष स्त्री नो आवा केवा 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 सामाजिक बंधारण में सांसारिक जोड़ाणों थी तू अटवाई ने आ रजबुंद ना पुतड़ा में तू केनी लीला जोवे छे ने केनी सामे लीला करे भूत पिचास ए बीरू बीरू बिकण डरपोक केम अंधारू गूती छे आवड़ा मोटा नारायण जी आखा जगत ने अंजवाड़ू आपवा माटे आखा जगत ने अंजवाड़ू आपवा माटे अस्त थाय दी हाथ में आम से जगन्नाथ माथी उगन द्वारका ने दरिये विसामो करे ना द्वारका ने दरिये थी पासा दरियाना जंतुओ दरियाना ए समग्र पृथ्वीना पण पृथ्वीना समग्र पंडाल साथे ए दरियाना वैविध्यता वाला अनेक जीवों साथे दरियानी अनेक प्रकारनी एने ऊर्जा घटे ते ऊर्जा पूरी पाड़ता पाड़ता ओ बाजू निकलो तो त्या ए पड़छाया में कोई बीजा देशो छे बीजी भूमि छे बीजी ज प्रकारना एम पृथ्वी पर संपूर्ण सत्ता सूर्य नारायण पण छतांय एने देव कीधा सूर्यदेव 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 कुंती माता द्वारा गुरु गमना महामंत्र साथे एक अद्भुत सृष्टि ना अद्भुत सृष्टि नहीं अद्भुत आ सृष्टि ने सूर्य नारायण भगवाने एक एवो धर्म आप्यो सूर्य नारायण भगवान धर्म संस्थापन एवं कर्यु माधर्म 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 आओ जल्दी जल्दी तमारी एकाग्रता ने वधु चंचुपात कर्या वगर एने डोळ्या वगर शुद्ध जल सुधी अमृतना ओडकार लेती करूं
સજનો માતાઓ, બહુ બોલવાથી બરાડા પાડીને કઈ કોઈ વાત સમજાવી શકાતી નથી. હું તો ખાલી એના ધોધને બહુ તમને મને આપણને ન સમજાય એવું ભારે ભારે લાગે એને હળવું કરીને તમારી પાસે પહોંચાડવા કોશિશ કરું છું. કારણ કે જ્યાં સુધી મને ન સમજાય ત્યાં સુધી હું તમારી પાસે જેટલી કરું તે એ બધી ડંફાર. ગમ્યું, મને ગમ્યું. પેઢીઓમાંથી ભૂતકાળમાંથી જે આવે જે કંઈ આવ્યું છે, કોઈએ ખાતર પાણી કર્યા, કોઈએ વાડ કાંટો કર્યો, કોઈએ પૂરેપૂરું ધ્યાન આપ્યું, એની પેઢીઓમાં એવા પવિત્ર ઉત્તરોત્તરીના વારસદારોમાં દરેક મહિમા જાગૃતિથી સચવાઈને આવ્યો છે. પણ છતાંય એક વાત ગુરુ લોકોએ કરી છે. ગુરુ લોકો એવું તમને સમજાવવા માટે હું કહું છું, ગુરુ લોકો એવું કંઈ નથી. ગુરુ તો આકર્ષણ જ છે, સમજણા પુરુષનું આકર્ષણ. અરે તમારો સતીત્વનો ધર્મ મહિમા એવો છે કે તમે જ્યાં ઊભા હો તો કોઈ કાયરોની નજર તમારી પર ન થઈ શકે. કોણ છો તમે? આ જગતમાં અમને જન્મ આપવા વાળીઓ હે માતાઓ, દીકરીઓ, બહેનો, તમે કોણ? તમારી પાસે એક એવો ધર્મ છે. અરે આખી દુનિયા ભલે ને ગમે ત્યાં ફજીત થતી હોય ને ગમે તે ગોતતી હોય, ગમે તે મળ્યા પછી ગમે તે એની સિસ્ટમથી જીવવા મરવા માંગે, એની સાથે તમારે શું નિસ્બત? તમે કેને ઘરે કયું પુત્રનું કયા અંશ વંશમાંથી આવ્યા છો અને કયા કરંટ તમારી અંદર કોના દ્વારા પ્રાપ્ત થયા છે, અને એ કરંટથી તમે કંઈક જીવી જવા માંગો છો. એટલાને જ અહીંયા મોકલ્યા છે, એટલાને અહીં મોકલ્યા છે, એટલાને અહીં મોકલ્યા આવ્યા છે એમ નથી કહેતો. એટલાને જ અહીંયા મોકલ્યા છે ને. એ ડાપણ દોડવા મને અહીં બેસાડ્યો અને મને એટલી ખબર પડી કે અહીંયાથી આ સ્વીચ દબાવો એટલે તમારું આ બાજુ વાગવા માંડે છે. સજનો માતાઓ, હજી થોડીક એકાગ્રતા જોવાય છે. માના ખોડામાં નિરાતે એમ માએ સંતોકમાં પાલો ઓઢાડી અને માથે થાપલીઓ મારતા મારતા એકાગ્ર કરી દીધા છે. એકાગ્ર કરી દીધા છે. ચારે બાજુ આવી રીતે આવી રીતે આવી રીતે ચારે બાજુ જીવવું થોડું કઠિન થઈ પડ્યું છે. સ્વતંત્રતા મળી પરંતુ ભયમુક્ત સ્વતંત્રતા નથી. જે હોય તે દુનિયાની વાતો નથી કરતો, પણ માના ખોળામાં માં આપને શાન કરીને સમજાવે. એ માનો એક શ્વાસ આપણને મળ્યો. ક્યાંથી મળ્યો? મને ખબર નહોતી કે મારો ધર્મ, પિતાને ખબર નહોતી કે મારો ધર્મ, એનું પાલન કેવી રીતે કરીશ. પણ માં બિચારી સમજણી કન્યા બન્યા પછી એની માના સંસ્કારોને જોતી રહી. માના સંસ્કારો કે મારી માં આમ રહે છે, મારી માં આમ બોલે છે, માં પિતા સાથે આવો વ્યવહાર રાખે છે, પિતા માં સાથે આવી આત્મીયતા રાખે છે. આવા એક પવિત્ર ઉજળા કુટુંબોમાં હજી
ગમે તે જ્ઞાતિ ગોત્ર ક્ષેત્રમાં આવ્યા છો, પણ જેને ઘેરે આવ્યા છો એને ઘેરે તમને જીવન જીવવાનો અધિકાર એવી રીતે પ્રાપ્ત થયો. તમે કોણ છો એની અંજવાડામાં બેઠેલા પુરુષોએ નોંધ ન લીધી. નહીં, તમે કોણ છો, કેને ઘેરે આવ્યા છો, કઈ જ્ઞાતિના છો, સ્ત્રી છો, પુરુષ છો, આ બધાને માટે એની દ્રષ્ટિ એવા પ્રકારની રહી છે. એનું ગુરુત્વ આકર્ષણ, એનું ભીતરીય પરમ તત્વ, એવું પવિત્ર જોડાણ, તત્વાંશી જોડાણ એવા પ્રકારનું રહ્યું છે. કોણ છે? અરે સાહેબ કબીર, અરે પણ આ તો વેજામણે છે. અરે પણ તારા એ વેજામણવાની દ્રષ્ટિને તું તારી દ્રષ્ટિના સુધારી શકતો હોય તો કોઈ સુધારેલી દ્રષ્ટિ વાળાને પૂછ કે અમને કેમ વેજામણે એવું દેખાય છે. એક શ્વાસ આવે, બીજો શ્વાસ જાય, એક આવે ઓ થઈને આવે, બીજો સો થઈને સમાય. આવી રીતે સાહેબ વેજામણતા અને ગ્રસ્ત હતા, જોડાયેલા હતા. પુરુષ પ્રકૃતિ નિરાલા નહીં, ગુરુ શિષ્યથી નિરાલા નહીં. બે બાજુ જોડાણ સરખા છે. માતાઓ બહેનો, આજે નવરાત્રિમાં બીજું નોરતું છે, એના ગરબા તમે રમ્યા છો. કેવી રીતે રમ્યા એ તો તમે જાણો. કેવી રીતે રમાડ્યા એ રમાડનારો જાણે. આજે રમ્યા અને ભમ્યા એકાગ્રતાથી સાંભળનારો જાણે. મને જલ્દી તમને એ વાત કહેવાની થાય છે કે આ તેજ કેનું છે, આ તેજ છે કે આપણી સાથે જોડાયેલું છે. એટલે કહું છું, આ તેજ એવા પ્રકારનું છે કે એનો કરંટ આપણી સાથે પ્રાણી માત્રનો એક જ શ્વાસ, જેનું નામ, એનું નામ અખંડ. અરે અખંડ મારો વિશ્વાસ છે. નામ તે મારો શ્વાસ છે. બહુનામી સચરાચરમાં બોલે છે. સચરાચરમાં એટલે પ્રાણી માત્રમાં બોલે. પ્રાણી માત્રમાં બેનો ભાઈઓ બધામાં બોલે. એક પશુના શરીરમાં ગાય ભેંસ ચાર પગાડા વિચાર અને વાણીથી રહિત આવા શરીરમાં ને ભૂખ લાગે ત્યારે બોલે ભા ભા ભા. ભૂખ લાગે એટલે માંગે કે કઈ કે મોકલો, અમને અંદર જોઈએ છે, અમારું દિવેલ ખપે છે. પછી એને અવસ્થા આવે, પશુને મોઢબેન એ ભાઈઓ, એને અવસ્થા આવે શરીરમાં. એટલે અવસ્થાની એને ખબર નથી, પણ એની ભૂમિકા શરીરની એવી બની જાય છે. એટલે ખાવા માટે બોલતા હતા એ બધા ભા ભા કરતા હતા. ખાવું જોઈએ છે, મોકલ મોકલ કરતા હતા. એની અવસ્થા એના શરીરમાં આવીને એટલે બોલતા બંધ નથી, આ પણ બોલવા માંડ્યા. માં માં, એને માં થવું છે એવી એના શરીરમાં એક પીડા ઉપડી છે. અને એ પીડાને એના પાલક એને સાચવનારા તરત સમજી જાય છે કે આને છોડો, નકર જ્યાં બાંધ્યું છે ને એ બધું ફગાવીને નીકળી જશે. અવસ્થા ભૂમિકા
એવી તમારી ને મારી અંદર ભૂમિકા ઈશ્વરને મળવાની તાલાવેલી નામની ભૂમિકા છે. પરમ સત્તાધીશ તું કોણ છો? આવી જ રીતે આખી અમારી પેઢીઓને નચાવતો રમાડતો રાજીપો આપતો અમારી પેઢીઓમાંથી એ બધાને સાચવતો અમારા પૂર્વજોને સાચવ્યા, અમારા વંશજોને સાચવ્યા, અમને સાચવે છે. તોય અમને ભરોસો નથી કે આગલાઓને સાચવ્યા, એના પછીનાઓને સાચવ્યા તો આપણને સાચવશે. આવો ભરોસો કેમ નથી આવતો? ક્યાંના છો તમે? અને આવા ખીલ કેમ કરું? અંધારું માગું છું, દી હાથ મેં તો સારું હાથમી ગયો લે. તો ચારે બાજુ એવડી મોટી મર્ક્યુરી લાઈટો કે દિવસના અંજવાળાને બોલાવી દે એવી લાઈટો. તો વળી આ બેઠો કે આનું ફ્યુઝ જાય ને અંધારું થઈ જાય તો સારું. અંધારું થઈ ગયું, ઘરે આવતો રહ્યો, દરવાજા બંધ કરી લીધા, પોતાના આસન ઉપર આવતો રહ્યો, હળવો ફૂલ થયો, તોય હજી અંધારું માગે છે. મોટી લાઈટ બંધ કરો, મને અંધારે. અરે પણ તારે અંધારે શું ગોતવાનું હતું? આ અંધારું તને અડધારું બની જશે. તું શું ગોતવા માંગે તો તને પૂછી જો, તને શું જોઈએ? અંદર તારી ચોરી પડી છે કે અંધારે હું કઈ ગોતી આવું? શું ગોતવાનો? સંસારના વલોણામાંથી તને પ્રાપ્ત થાય આવું એક સમાધાન ગુરુના વચનમાં છે. ગુરુના વચનમાં ગુરુ વચન એટલા માટે કહું કે એ મહત્વનું છે. ગુરુત્વાકર્ષણ આકર્ષણ થાય એને જ પ્રાપ્ત થાય છે. આકર્ષણ થાય ને એને જ પ્રાપ્ત થાય. અને ઓટોમેટિક એની રચના જ એવા પ્રકારની છે કે તમારી અવસ્થા ઊભી કરે અને અવસ્થામાંથી આકર્ષણ ઊભું કરે. એમ માયાવી આકર્ષણમાં રજબૂંદના શરીર સાથે 50 વર્ષ જીવાઈ ગયું. દીકરા દીકરીઓ નાના મોટા સમાજના બંધારણ સાથે જીવતા ઈચ્છાએ અનિચ્છાએ વંશજો અને રૂઢિગત સંસ્કારોનો નિર્વાહ કરતા 50 વર્ષ શરીર અને સંસાર, દેહ, ઇન્દ્રિયા, અધિક ભોગા વિલાસ બધાઈ સાથે જીવાઈ ગયા. પછી હવે તો બ્રેક મારવી જ પડશે. કારણ કે વસ્તુ વચનમાં છે. ગોયલવાડની ધર્મ માતા અને જાહેર કરી દીધું કે વસ્તુ વચનમાં પડી છે. એ વચનમાં અરે એને એકાગ્રતાથી જોઈ લીધું. હે અર્જુન, સર્વધર્મ પરિત્યજ્ય, બધા ધર્મમાંથી મુક્ત થા. આંખોને જોવાનું, કાનને સાંભળવાનું, જીભને ચાખવાનું, બોલવાનું, દરેક દેહાન્દ્રિયોની સાથે એના ધર્મો લાગુ પડેલા. આ બધા ધર્મોનું પરિત્યજ્ય મામ એક, મારા એકનો થાય. એવી જ રીતે દીકરી તારા પતિ જે પગલે હાલે એને રાજીપે. અને એના પતિને કીધું કે તારો ગુરુ જે વચન કહે છે, વચનને અનુસરીને પગલે આવતો રે. આ મેદાન મુક્ત છે. જીવન જીવવાની અતિ ઉત્તમ, પણ બોલું છું એટલે બકવાજમાં જાય છે. હમ બકતા તુમ સુનતે, और तुम बकते हम सुनते. ગોહિલવાડના મહારાજાએ હાથ જોડ્યા એટલે ગુરુજીએ કીધું, તખતસિંહ તખતા
તખત તખત આ શોભા રૂડી લાગે છે, ગાદી પર બેઠેલા તખત સિંહ રૂડા લાગો છો, પણ એક વાત ગુરુનું વચન બોલે છે, ગુરુની પરા બોલે છે, ગુરુત્વાકર્ષણની એકાગ્રતાનો જથ્થો ઉવાચ તખત તખતા હાથ કરી લે પગતા જાય છે તારા વખતા અને મસ્તરામ યું ભક્તા. ગુરુજી હુકમ હુકમ, ગુરુજી હુકમ કરો, આજ્ઞા કરો, આજ્ઞા કરો, આજ્ઞા કરો, શાન કરો, નિશાન આપો. ગુરુજી ગુરુજી કહો. જાય છે તારા વખતા હાથ કરી લે પગતા, મતલબ બીજાના જીવનમાં અધૂરપ પૂરી કરીને એને રાજીપો આપી અને રાજી થવાની ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ જગતના ઇતિહાસમાં બ્રહ્માજીએ કીધું, ભગવાન તમે એકમાંથી બે તો બન્યા છો હે મહાદેવ, પણ હું ક્યારનો એટલી બધી એકાગ્રતાથી મહેનત કરી મથું છું, હજી તમને બેયને હું એક કરી શક્યો. મતાઓ બહેનો આના અધિકારી 1 2 5 આત્માઓ અહીંયા બેઠા છે. નગર અચકો મચકો કારેલી બસ. અરે તું તારી રેલીમાં સમાઈ જાઈશ, ડૂબી જાઈશ. આ કોમળ અંગ છે, આ દ્રષ્ટિ અજાણી છે, આમ અથડાયા કરીને જીવન બરબાદીને પંથે મહાદેવ ખૂબ જ પ્રસન્નતાથી કહે છે, બ્રહ્મદેવ નારાયણનો આશરો લઈ અમારા સાક્ષી ભૂત પુરુષ અને પ્રકૃતિ મેં 2 ઘર પણ એકાગ્રતાને છોડી નથી, એક જ ભાવથી બનાવ્યા છે. બેમાં જુદો ભાવ નથી. આમાં કોઈ આ પુરુષને બીજ નામનો ધર્મ સોંપ્યો. બીજ ધર્મ, બીજ ધર્મ, બીજ ધર્મ, નીજ ધર્મ. આ પ્રકૃતિને રજોગુણ રજસ્વાલા નામનો ધર્મ આપ્યો છે. નારાયણ બેવની વચ્ચે જો એકબીજાના આત્મીય આકર્ષણમાં નારાયણ કરુણા કરે તો બની જાય. નારાયણ કરે તે બધી લીલા હશે, લીલા હશે, અને આપણે જે કરીએ છીએ બધી માયા છે. આપણે માટે બધી માયા, માયા નામ આસક્તિ. કાલે આપી આવું ને કાલે આપ્યું બસ. હે અર્જુન દદામી, તને દિવ્ય દ્રષ્ટિ આપું. હે અર્જુન તું તને નહીં, તું મને ઓળખી શકે આવી દિવ્ય દ્રષ્ટિ આપું. અનાસક્ત યોગ આપું. આસક્તિ વિનાનો અનાસક્ત યોગ. અર્જુન મામ એક, મારા એકનો બની રહે
તો તારું યોગ છે યથા ઉચિત, કોઈ કમી ન રહે આવી રીતે તારું યોગ છે એમ વહન કરું. આ બંધારણ ઉપર આ સૃષ્ટિ ધીમે રહીને ભગવાન વિષ્ણુ નારાયણે વાર્તા કરીને નહીં, દ્રષ્ટાંતો અથવા તો સિદ્ધાંતો અથવા તો ખાલી લખણપટ્ટી કરીને પુસ્તકો શાસ્ત્રો બધાની સાથે આધાર લઈને એમ નહીં, એને તો સંપૂર્ણતા પોતે જ વિષ્ણુ નારાયણની ભૂમિકામાંથી મર્યાદા પુરુષો ઉત્તમ, આ પુરુષ અને સ્ત્રીની મર્યાદા, ગુરુ અને શિષ્યની મર્યાદા. મર્યાદા એટલે બંધન નહીં, મર્યાદા એટલે તમારો નિજી આનંદ અને મુક્ત આનંદ. મર્યાદાથી તમે મુક્ત આનંદ લઈ શકો. મુક્ત આનંદ આવા પવિત્ર ગ્રસ્થાશ્રમમાં હજી પણ મર્યાદાઓ જોવા મળે. તમારી આંખો એને જોઈ શકે. કંગાલ અને નિર્માલ્ય, અથડાયેલી ને ભટકાયેલી, કુસંગ સાથે ફસાયેલી, દ્વિધાવાળી દ્રષ્ટિ કુદ્રષ્ટિ બનીને ધકે ચડી છે, એને કઈ રીતે તમે આવા પવિત્ર બંધારણને સમજાવી શકો? મર્યાદા પુરુષોત્તમની ભૂમિકા ઉપર ભગવાન પધાર્યા. તે પહેલા દશરથ રાજા અને જનક રાજા નક્ષત્રી પૃથ્વીમાં પરશુરામ બાપાની એક આવેશી ભૂમિકામાં બચેલા બે પુરુષો હાથ જોડીને ઉભા સાહેબ કે ભગવાન, અમે આપને પ્રણામ કરીએ છીએ. આનું નામ જનક છે, મારું નામ દશરથ છે. અમે બે ક્ષત્રિય બચ્યા છીએ. આને કોઈ દીકરો દીકરી નથી, મને કોઈ દીકરો દીકરી નથી. મારી નાખવા હોય તો સેકન્ડમાં અમને વિરામ આપી શકો. પરંતુ અમને કોઈ માર્ગ બતાવો. આ વિસર્જનમાંથી કઈ એવી સૃષ્ટિનું નિર્માણ થાય કે જે નિર્માણ થયેલી સૃષ્ટિ લગાતાર સત્ય, પ્રેમ, વચન આત્માનું અજવાળું, જ્ઞાનનું અજવાળું, ભીતરીય પ્રસન્નતા વાળું અમને કઈક આધાર આપો, આધાર આપો. મારી નાખવાય તો આપની સત્તામાં સમાપન કરો. આવી બે બાજુની એક જ એકાગ્રતા વાળી ભાવના થઈ છે ત્યારે હે પરાત પર અમે બે એક ઘરમાં આવ્યા પછી ડાબો ને જમણો દોર સુષુમ્ના સુધી એકાગ્રતાથી પહોંચાડવા પ્રયત્ન કરતા કરતા આવ્યા છીએ. આધાર આપો, આધાર આપો, આધાર આપો.
અહીંથી શું કરીએ? અહીંથી અમારું બળ કોઈ પણ પ્રકારનું ચાલવું ચાલે એવી કોઈ અમારામાં કોઈ જાણે અજાણે એની સત્તા નથી. અમે અહીંથી કશું વિચારી શકીએ એવું પણ નથી. કહો શું કરીએ? પરશુરામ બાબાએ નારાયણની વ્યાપક કળામાં એક શ્વાસ મોકલીને પૂછ્યું કે પ્રભુ સમય થઈ ગયો, સમય થઈ ગયો. અરે જન્મવાનો કે મરવાનો સમય થઈ ગયો, સમય થઈ ગયો. જગત જોલે ચડ્યું છે પણ જાગતા હતા એ કેમ બેભાન થઈ જાવ છો? જાગૃતિ, જાગતા જીવશું તો જાગતા જીવશું તો સત સમજાશે. મટશે મન ના ઉચાટ રે મનવા જાગૃત થઈને જીવીએ. મટશે મન ના ઉચાટ રે મનવા જાગૃત થઈને असंख्य युग में असंख्य योनि में भटकता 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 छेले मुझमा तुझमा अरे हूँ ने हूँ माने तू मां सचराचर मां विलसी रह्यो वैराट रे. माने सचराचर विलसी रह्यो वैराट रे. वारे वाह जागृति. दशरथ महाराज ने जनक महाराज ने परशुराम तप 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 बे जागृत था. बे पूछी लीधु कोनु कोनु तप करिए. परशुराम बाबा ये आंगड़ी आकाश तरफ करी, ईज आंगड़ी पासी नीचे पृथ्वी तरफ करी. एक आकाश तरफ दृष्टि करी तप करियो, एक ईज पृथ्वी तरफ दृष्टि राखी तप करियो. एक वचन नो महिमा वधाव्यो, एक पाताल माथी देह विनानी एक वैदेही दिव्य शक्ति नो महिमा वधाव्यो. कहे मूळदास बहु नामीए मांड्यो नकलंग धणी नो पाट रे मनवा जागृत थईने जीवीए. कहे मूळदास बहु नामीए मांड्यो. कहे मूळदास बहु नामीए मांड्यो नकलंग धणी नो पाट रे मनवा जागृत थईने जीवीए.
એ જાગતા જીવ શું તો સત સમજાશે જાગતા જીવ શું તો સત સમજાશે મટશે મનના ઉચાટ રે મનવા જાગ્રત થઈને જીવીએ મોટશે મનના ઉચાટ રે મનવા જાગ્રત થઈને શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય